સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલનો વિવાદ ફરી વકર્યો છે। હોસ્પિટલમાં ડોક્ટરોને કરવાના ઓપરેશનના કામો પટ્ટાવાળા અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરાવવામાં આવતા હોવાનો મેનેજમેન્ટ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો। વિવાદ વકરતા જ સીજે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને કલેક્ટર દોડી આવ્યા હતા। કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત દરમિયાન ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમજ કર્મચારીઓના પગાર વધારો સહિતના પ્રશ્નનો હલ ન આવતા કર્મચારીઓમાં રોષ પણ ફેલાયો હતો। બધાએ જે વહીવટ કરતા હતા એ બધાએ લાખ લાખ રૂપિયાના ચેક આપી અને એ પગારના ચૂકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા। પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માંગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છીએ। પણ 31 માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે, જૂની ખોટ પૂરી કરતા કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતા અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ। અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબને 10 તારીખે રજૂઆત કરવા આવ્યા હતા અમારી માંગણી અનુસંધાને। ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે 12 તારીખે ગુરુવારે 12 તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું। આજે 12 તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા। અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા। ઓઝા સાહેબે અમને 10 દિવસનું કમિટમેન્ટ આપ્યું છે। 10 દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માંગણી છે